તો વાત કરીએ રાજસ્થાનની તો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની 84 વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી આગામી નજીકના સમયમાં યોજાનાર છે। ત્યારે આ ચૂંટણીના સલામતી અને વ્યવસ્થાના ભાગરૂપે ઇલેક્શન કમિશનની સૂચના અને ગાઈડલાઈન મુજબ રાજસ્થાન રાજ્યને જોડતા સરહદી અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લાના એસપી અને કલેક્ટરોને એક સુરક્ષા સંદર્ભની બેઠક આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં રાજસ્થાનમાં આવનારી 84 બેઠકની ચૂંટણી માટે સલામતી અને સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। डूंगरपुर जिले के 84 विधानसभा क्षेत्र का उपचुनाव शीघ्र ही घोषित होने वाला है और उसी के तहत ईसीआई की जो डायरेक्शंस हैं और हमारे सीओ ऑफिस राजस्थान से जो डायरेक्शंस प्राप्त हुए थे उसी के तहत आज हमने बॉर्डर मीटिंग के लिए रिक्वेस्ट किया। उसके तहत मैं धन्यवाद देना चाहूँगा हमारे जो बॉर्डरिंग डिस्ट्रिक्ट हैं और सागर, उनके यहाँ के अधिकारी भी मौजूद हैं और आज बैठक हमने विशेषकर जो एमसीसी के दौरान हमारे जो डायरेक्शंस प्राप्त होते हैं उनको इम्प्लीमेंट अच्छे से करवा सकें और विशेषकर जो लास्ट 48 आवर्स के जो एसओपी होते हैं जिसमें ईसीआई बहुत ही स्ट्रिक्ट होता है, उसके लिए भी आज हम लोग ने बैठक रखाई है और जो सूचना का आदान प्रदान है उसके लिए રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં 84 વિધાનસભાના બાય ઇલેક્શન થવાના હારે છે। એના માટે આજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી વરિષ્ઠ અધિકારીઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। મેડમ આઈજી બાંસવાડા રેન્જ છે, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર ડુંગરપુર, એસપી ડુંગરપુર અને આપણે ત્યાંથી જે સરહદી જિલ્લાઓ અરવલ્લી જિલ્લા લાગે છે આપણે ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ, ગોધરા રેન્જ આઈજી સાહેબ અને મહીસાગરની પણ એસપી અને કલેક્ટરશ્રીની ટીમ અહીંયા બધા વરિષ્ઠ અધિકારીઓ અહીંયા હાજર છે અને આજે બોર્ડર મીટિંગ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચનાના ભાગરૂપે આજે કરવામાં